જય સ્વામિનારાયણ તમામ વાલા હરિભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર। તો આજના પ્રવચનની અંદર આપણે પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી હાસ્ય અને મનોરંજનના પ્રસંગો સાથે સાંભળવાના છીએ કે જીવનમાં વ્યસન કેટલું ઘાતક સાબિત થાય છે, જીવનને કઈ રીતે ધીમે ધીમે એ બરબાદ કરે છે, એ વાત આજે આપણે પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી આ પ્રવચનની અંદર સાંભળશું। ખૂબ મજા આવે એવું પ્રવચન છે। હાસ્ય અને મનોરંજન આ પ્રવચનની અંદર ભરપૂર માત્રામાં છે। પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હોય, યોગીજી મહારાજ હોય, મહંત સ્વામી મહારાજ હોય કે બીએપીએસ સંસ્થાના કોઈ પણ સંતો હોય, એમનો મુખ્ય વિષય છે વ્યસન મુક્તિ। જે લોકો વ્યસન કરે છે એમને વ્યસનથી મુક્ત કરાવવા અને વ્યસન મુક્તિ વિશે લોકોને જાગૃત કરવા। અને ખાસ ઘરમાં જો કોઈ બાળક હોય અને બાળક સામે માતા પિતા કોઈ પણ પ્રકારનું વ્યસન કરે તો એ ધીમું ઝેર આપ્યા બરાબર છે। એ વાત આજે આપણે પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી આ પ્રવચન અંદર સાંભળશું। તો વિડીયો સંપૂર્ણ જોજો અને બંને એટલા વ્યસનથી દૂર રહેજો। વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ જરૂર કરજો। તો આવું પ્રવચન શરૂ કરીએ પૂજ્ય જનમંગલ સ્વામીનું। જય સ્વામિનારાયણ। બધા માણસો બધી જાત જાતના મળે, છોકરાનું અપમાન કરનારે મળે। તમે નહીં માનો, 8 લાખ માણસોને વ્યસન મુકાવ્યા ગુજરાત રાજ્યમાં છોકરાઓ, 8 લાખ માણસોને। આજે તમે ગુટકા ખાતા હોય, છોકરો તમને પગે લાગે, શરમ આવી જોઈએ બાપને। છોકરાને જન્મ આપ્યા એટલે બાપ નથી થઈ જવાતું। ઘણાના છોકરા ઘાસની જેમ જ મોટા થતા હોય, પડી જ ન હોય બાપને કાંઈ। અમે કોકને કહીને એટલે પગે લાગીને કહું સ્કૂલે જાઉં ત્યારે મારા પપ્પા હુતેલા હોય છે, હું પગે લાગે। છોકરા જે તમને સુધારે છે, અવળી ગંગા છે, કોકના ઘરે જઈને મારા પપ્પાને કહો ને મંદિરે આવે, એટલે બાપને સંસ્કાર દેવા જોઈએ છોકરાને, કે એટલે સારા સંસ્કાર મેળવ્યું, સારું શિક્ષણ મેળવ્યું। આ બીએપીએસ સંસ્થા છે ને, એ સમાજની અંદર જે કાંઈ સેવા આપણી કરે છે ને, એવી સેવા દુનિયામાં કોઈ નહીં કરી શકતું હોય। જોજો તમે, કોઈ પણ ફિલ્ડની અંદર કામ કરે છે આપણી સંસ્થા। અને એ બાળકો બધાને વ્યસન મુકાવે, બુદ્ધિના તર્કથી મુકાવે ને શાસ્ત્રની રીતે બધું બતાવે। એમાં ગાંધીનગરમાં વ્યસન મુક્તિ કરવા ગયા ને, તો એક આઈએસ ઓફિસરના ઘરમાં કોઈ કીધું કે ભાઈ રવિવારનો દિવસ હતો, આજે રવિવાર છે ને, કે આ સાહેબ છે ને આઈએસ છે અને એ સિગારેટો પીવે છે, એ સ્વભાવનો એવો થોડો ખાટો પાછો। છોકરાઓને કે એને ઘરે જાઓ, તે છોકરા ત્યાં ગયા। બાળકોને જ કાંઈ માન અપમાન જેવું હોય જ નહીં, ભવિષ્ય વિચારે જ નહીં છોકરા, પડશે એવી દેવા છે, બેલ માર્યો સીધો જ। આપણે શરમ આવે, તમને ફફડાટ થાય। આઈએસના ઘરે બેલ મારવો ને, અમારા ભગવત ચરણ સ્વામી ગયા હતા આઈએસના ઘરે એકવાર, આણંદ મંદિરના કોઠારી, તે ખીજાણો પેલો અને હાથ પકડીને ધક્કો મારીને ઝાંપાની બહાર મૂકી દીધા કે આવું નહીં ઘરે, અહીં ઘરમાં ઓફિસ નથી, કામ હોય ઓફિસ આવવાનું। કોને પૂછીને આવ્યો મારા ઘરમાં, કે ધક્કો મારીને બહાર કાઢે, ઝાંપો બંધ કરી દીધો। અને 10 દાડા પછી ભગવત ચરણ સ્વામી ફરીને એના ઘરે ગયા પાછા। લો કે પ્રસાદ આ કેલેન્ડર છે, તમે તે દાડે વળી એવા કંઈક ટેન્શનમાં છો, પણ એવું કંઈ આપણે રાખવું નહીં, કોક વાર આવો તમે, અને શરબત પીને નીકળ્યા બીજે વખતે પાછા। ત્યાં તો બધું સાધુને માન અપમાન કંઈ હોય નહીં, આપણે તો એના ઘરમાં સામૂનો બીજાને ના પડે, આ ઘરમાં જાય છે જ નહીં તું, આ ડેન્જર છે, થાય કે નહીં આપણને। છોકરા ગયા ને, પેલો સાહેબે બારણું ખોલ્યું, એને એમ કે આ બધા યુનિફોર્મમાં આવ્યા ને અનાથ આશ્રમમાંથી આવ્યા છે। શું આવ્યા છે અહીં, કે કાંઈ નથી દેવાનું તમને, એ કે કંઈ લેવા નથી આવ્યા સાહેબ, વાત કરવા આવ્યા। એ કે વાત તો લેવાની જ કરવાની છે, કે ના અમારે કાંઈ જોતું નથી, એ કે કાંઈ વાત નથી સાંભળ્યું, હાલતા થાવ। એની પત્ની કે પણ બાળકો છે બિચારાને ઊભા જ રહેવા જો, ઘરમાં આંગણામાં જ કાઢી મૂકો છો। એ કે શું વાત કરવી, છોકરાઓ કે ઊભા નહીં થાય, શાંતિથી ઘરમાં બેસીને વાત થશે। જે અંદર સોફામાં બેઠા, એની ઘરવાળી પાણી પીવડાવ્યું છોકરાઓને। શું આવ્યા છો, એ કે અમે વ્યસન મુક્તિ માટે આવ્યા છીએ, અને વ્યસન છે ને એ ખરાબ છે ને આમ છે ને બધી વાતો સમજાવી, ફોટા દેખાડે, બધા ચાંદા પડી ગયા ને બધા આપણે પુસ્તકો બહાર પાડ્યા છે। હવે એ સાહેબ કે ગાંધીનગર તમારું અક્ષરધામ છે ને, આજુબાજુ 3 પાનના ગલ્લા છે, ત્યાં ગુટકા બધા લબડે જ છે, અને ત્યાં બધા ખાય છે, અને વ્યસન મુકાવા જાઓ ને તમે। છોકરાઓ કે અમી સાહેબ બધે જવાના છીએ, કે લોકો મૂકશે, કે વાતો દરેકને કરીએ છીએ, પણ સાહેબ એવું છે ને બુદ્ધિશાળી હોય મૂકે, કાપે ને લોહી ન નીકળે। ઘણી વાર તો બાળકોમાં ભગવાન બોલી જતા હોય છે, હવે ન મૂકે તો સાહેબ બુદ્ધિ વગરનો જ કહેવાય। છોકરા કે વાત તો દરેકને અમે કરીએ છીએ, ઘણા મૂકે છે, બુદ્ધિશાળી માણસો મૂકી દે, ખરાબ વસ્તુ છે એ, પેલાને આમ છોડી જ દેવું પડ્યું, છોડી દીધું વ્યસન। તારે આપણે ત્યાં બાળકોના ભેજા, બાલિકાની વાત તમને કરી, આપણા યુવાનોની વાત કરી। લંડનની અંદર આપણા આઈ.કે. પટેલનો છોકરો છે હરીશ, 23 વર્ષનો યુવાન છોકરો છે, એના પપ્પા બેંકમાં ચેરમેન છે, અને આપણા મંદિરના ટ્રસ્ટી છે, લંડન મંદિરના પાછા પાળસ ગામના છે। એમ એના ઘરે જમવા ગયા લંડન બાપા સાથે, ત્યારે એની વાત કરી કે સ્વામી મારો આ હરીશ છે ને
એ એટલો સત્સંગમાં દઢતાવાળો છે કે એના લગ્ન અમે એક કરોડોપતિ મોટા મિલિયન હોય ને એની દીકરી જોડે કરેલા. આપણી ગુજરાતી છે પણ બહુ હાઈફાઈ માણસો છે. અને એને ત્યાં અમે આ દીકરાને પરણાવ્યો. એલેક્ઝાન્ડ્રા પેલેસની અંદર લગ્ન લીધા. મોટો સારો વિસ્તાર છે લંડનનો. અને એના સસરા દારૂ ટેમ્પો ભરીને લાવ્યા લગ્નમાં, કારણ કે એને દારૂ પીવડાવવાનો છે. એટલે હરીશને ખબર પડી લગ્નમાં બે એ કે મારા લગ્નમાં દારૂ લાવ્યા છે. એને કહી દીધું કે મારા લગ્નમાં દારૂ નહીં પાવાનું. હું BAPSનો સત્સંગી છું, હિન્દુ છું, મારા ગળામાં કંઠી છે, દારૂ નહીં. અહીં તમે કોકા કોલા પીવડાવો, જ્યુસ પીવડાવો, આઈસ્ક્રીમ ખવડાવો, પણ દારૂ તો નહીં. એના સસરા કે આ કાંઈ ઇન્ડિયા કે ગુજરાત નથી કાંઈ ચાની કિટેલું ફરે, અહીં તો દારૂ પીવડાવશો તમે. અમારું બધું સર્કલ હોય, બિઝનેસના સંબંધ હોય, બધા મોટા માણસો આવ્યા હોય, દારૂની પહેલી તો અહીં ફરશે. છોકરો કે દારૂ પીવડાવો છે કે છોકરી પરણાવીશ, નિર્ણય લઈ લો તમે. હજી ફેરા નથી ફર્યો હું. તમારી દીકરી તમારા ઘરે, હું મારા ઘરે. મારા નિમિત્તે મારા કોઈ પ્રસંગમાં ક્યારેય દારૂ નહીં આવે. આ લંડનના યુવાનોમાં અસ્મિતા જુઓ તમે. 5000 મણના ભાત રંધાતા હોય ને તો બધા દાણા દબાઈ ન કરવાના હોય. એક દબાવે એટલે ખબર પડે ભાત ચડ્યા કે નહીં. બધા છોકરાના ટેસ્ટિંગ નહીં, પણ તમે જુઓ ને અમેરિકામાં એવા છોકરાઓ છે, તમને વાતો કરીને તો એના પ્રસંગથી કથા પૂરી થાય. આજે BAPS સંસ્થાની અંદર બધા ટોળાને ઘેટા જેમ ભેગા નથી ત્યાં હોશિયાર ને બુદ્ધિશાળી સંતો કેટલા છે આપણે ત્યાં. 70 સાધુ એન્જિનિયરો છે, કેટલા ડૉક્ટરો છે, 135 છોકરા છે ફોરેનના સિટીઝન, અને કોઈ સાધુ વગર પૈસો નહીં. એક જ સંસ્થા દુનિયા પરની એવી છે, એક પાય નહીં સાધુ વગર. જે દાડે પોતાના પૈસા રાખે ને તે દાડે ઘરે ચાલ્યું જવાનું. કોઈ સ્ત્રી જોડેના સંસર્ગ નહીં, કશું જ. ફોનમાં એને ચીઠીને બોલવાની જોવાની એ છે જ નહીં પૃથ્વી પર અમારા માટે. છે કોઈ દુનિયાની સંસ્થા? આજે સ્ત્રીઓ માટે માણસ ફાંફા માર્યા ગરબામાં શું જોવા ભેગા થાય છે? બૈરા ગરબા જ રમવા ન આવે ને તો પુરુષો બોલો 8 વાગે હોઈ જાય. એ ઉજાગરા કરે છે ને એ માતાજીને કંઈ માળાને આરતી માટે નથી કરતા. એટલે માણસને આકર્ષણ આપણને નહીં, મોટા મોટા ઋષિ મુનિઓને, મોટા મોટા દેવોને પણ આકર્ષણ થયું છે. એ આ પ્રમુખ સ્વામી મહારાજ આ કળીકાળની અંદર આજે આવા સાધુઓ, યુવાનો, બાળકોની અંદર કેવા બીજ નાખ્યા છે જુઓ તમે. હિન્દુ સંસ્થા તો ઘણી બધી છે. આપણી BAPS સંસ્થા છે ને, એ સંસ્થા એટલી સારી સંસ્થા છે ને કે BAPS સંસ્થામાં બધી જ હિન્દુની પ્રણાલિકા છે. એ ભગવાન સ્વામિનારાયણને નાખી તેના પરમહંસ હોય. સ્વામિનારાયણના સાધુઓ જન્માષ્ટમીઓના નિર્જળા ઉપવાસ કરે છે. સ્વામિનારાયણના સત્સંગીઓ કરે, રાત્રે 12 વાગ્યા સુધી જન્માષ્ટમીના ઉત્સવો કરે. કૃષ્ણનો ઉત્સવ છે, સ્વામિનારાયણનો નથી. નરસિંહ ચૌદશ રહી, વામન દ્વાદશી રહી, અમે ભીમ 11 રહી. અને અમારી કથા હોય આપણી સ્વામિનારાયણની, એમાં જો બધી જ વાતો આવે. નરસિંહ મહેતાની, રામની, સીતાની, મહાભારતની, બધાય ભક્તોના આખ્યાનો અને પ્રસંગો, ભાગવતની પારાયણો કરે, સંતો રામાયણની કરે, ગીતા ભણાવે, ઉપનિષદ ભણાવે. દુનિયાનો કોઈ કથાકાર મારો વાલો સ્વામિનારાયણનું નામ બોલતો નથી. કેટલી એલર્જી છે સ્વામિનારાયણની. અને વારો આપણને કહે પાછા સ્વામિનારાયણવાળા બીજા કોઈને માનતા નથી. હાલ તો થશે મને માને છે ને, બીજાને માનવાના હોય. હું કામ માનવાના છે? તમારે બૈરું બીજા જોડે તમે કોક એમ કે તમારી ઘરવાળા જ કોઈ જોડે ફરવા જ નથી જાતી. હાલ તો થા. હું કામ ફરવા જાય એના પતિને મૂકીને? એ જાય રખડેલો હોય. એમ હું કામ બીજાને માનવાના શું કામ છે? કોઈને નિંદા તો નથી કરવાની, બીજાને શું કામ માનની? ભાઈ અમને સ્વામિનારાયણમાં પૂરી જે શ્રદ્ધા છે. સ્વામિનારાયણ ભગવાનના આપણે આશ્રિત થયા હોય, કંઠી પહેરી સ્વામિનારાયણની, આ મંગળસૂત્ર પહેર્યા છે ગળામાં સ્વામિનારાયણના. સ્વામિનારાયણ સિવાય કંઈ આવે જ નહીં. માંદડિયા, દોરા, ધાગા. આજે સ્વામિનારાયણના સાધુ મારા વાળા માંદડિયા પહેરતા થઈ ગયા. શું નિષ્ઠા કરાવવાના છે? સ્વામિનારાયણમાં પાકી શ્રદ્ધા આપણે હોવી જોઈએ. આપણે આશ્રિત સ્વામિનારાયણ છીએ, સ્વામિનારાયણ માટે જ આપણું જીવન સમર્પણ હોય. એ જ ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આજે પ્રમુખ સ્વામી મહારાજ રૂપે કામ કરી રહ્યા છે. એવો જ પ્રભાવ, એવા મંદિરો, એવા સમય અને એવા સાધુઓ અને હરિભક્તો છે આપણે ત્યાં. વ્યસન મુક્તિ નહીં, કોઈ વ્યસન નહીં આપણે ત્યાં. આ કેમ્પસમાં જુઓ, મોટા મોટા આપણી સંસ્થા શતાબ્દી ઉજવણી, લાખો મનુષ્યો રોજ આવ્યા. એક પોલીસ તમે જોયો નહીં હોય. કોઈ ગુટકો બીડી કાંઈ અડે જ નહીં, કોઈનું ખિસ્સું કપાણું નથી, કાંઈ જરૂર જ ના પડે. વલ્લભભાઈ સરદાર કહેતા શિક્ષાપત્રી પ્રમાણે વર્તે, સમાજમાં પોલીસ તંત્રની જરૂર જ નથી કાયદાની. એ આપણે જ્યાં જીવન છે, બધા નિયમો, ધર્મો, એટલે પરમહંસોએ ઠેલ માર્યો છે આપણા. હોમાઈ ગયા, ઓગળી ગયા છે બિચારા પરમહંસો.
મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે તમારામાં શું વિશેષ? બ્રહ્માનંદ સ્વામીની તો બહુ બધી કથાઓ આવે છે, આપણે બધા સંતોને કંઈ આખ્યાનો નથી અત્યારે કહેવાના, સમય નથી આપણે, પણ મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કેવા હતા મુક્તાનંદ સ્વામી? મુક્તાનંદ સ્વામી કે માર કરતો કોઈ આવતો હોય ને, હું ખાલી ઊભો રહું ને શાંત થઈ જાય, મારે કાંઈ બોલવું જ ન પડે. કેટલો પ્રભાવ એનો હશે. આપણે જોજો અમુક માણસને જોઈને જ ગુસ્સો થાય તમને, એલો આવ્યા, અને અમુકને આમ ગુસ્સો કરતા હોય ને કોઈક આવે ને શાંત થઈ જાય ને. મુક્તાનંદ સ્વામીને જોઈને માણસ ટાઢો પડી જાય. 200 બાવા આવ્યા હતા હમણાં, હતા ને એવા ને એવા ઇંચી ચડ્યા હતા ગઢડામાં, 200 બાવા આવ્યા અને આવું જ માગ્યું, દૂધ પાક ને એટલા ડબ્બા ઘી આપો ને એટલા પૈસા આપો ને આમ આપો ને કપડાં આપો ને. દાદા ખાચર આવ્યા, ભગવાન સ્વામિનારાયણ ભગવાન દયાથી ભગવાન ગઢડામાં જ હતા. દાદા ખાચર કે મહારાજ આ તો માંગણી બહુ મોટી મૂકે છે. શ્રીજી મહારાજ કે મુક્તાનંદ સ્વામી તમે કીધું હતું ને થોડા દાડા પહેલાં કે તમે જાઓ બાવા વગેરે, કારણ કે બાવા તો ત્રાહકું કરે, માથું પછાડે અને ગાળું બોલે ને કાંઈકનું કાંઈક દાદા ખાચરને ઉચકીને લઈને જતા રહે. એવા બધા જોરદાર બાવાઓ. અને 200 બાવા એટલે અમે ઘરમાં તમારા ઘરમાં આવીએ ને, અને તમે જો ફ્રૂટ લેવા જાઓ ને બૈરા એકલા હોય ને તો અમે ન રહી તમારા ઘરમાં, બીક લાગે અમને. તમને કહી ભાઈ એક જણ હાજર રહેજો, બૈરા એકલા છે અમે નહીં રહી, અમને બીક લાગે. અને બહારના બાવા આવ્યા હોય ને અને તમે બહાર ને તો બૈરાને બીક લાગે કે ભાઈ આ બાવા એકલા, એમ એકલા નહીં રહી, તમે જુઓ એટલો ફેર છે આપણને બહારના. અને એ વખતે ભગવાન સ્વામિનારાયણના સંત મુક્તાનંદ સ્વામી ગયા, હાર લઈ ગયા, શ્રીફળ લઈ ગયા, ધોતિયાનો જોટો લઈ ગયા અને 5 દંડવટ કર્યા. મુખ્ય મહંત હતા ને એને હાર પહેરાયો કે તમે તો વૈકુંઠ ધામના પાર્ષદો છો સાક્ષાત, હું અંગીકાર કરશો? હાથ જોડ્યા, પગે લાગ્યા. પેલા કે કાંઈ નહીં, વૈકુંઠ ધામના પાર્ષદ તો અમે નથી, અમે તો ગધા જઈશે હે, માટે તમે જે આપો એ લઈ લઈશું. મુક્તાનંદ સ્વામી ગયા ને ટાઢા થઈ ગયા બધા. મુક્તાનંદ સ્વામી કેટલા મહાન સંત હતા. આ સ્વામિનારાયણના ગુલામ થઈને રહ્યા છે બધા. આપણે તો માન ને મોટપો ને આઘું ને પાછું ને કેટલું મન દોડાડેલું ભર્યું છે ને અંદર, એટલે ભગવાન જોડે જોંટે જ નથી થતું. આપણે ડૉક્ટર હોય ને એ ભિખારીને ન પાણે, ભીખ માગતી કાગળિયા વીણીતી બાઈને, એનું લેવલ જોવે. કોઈ પણ હોય ને એના લેવલમાં પાણે. એમ ભગવાનનું લેવલ છે ને એ લેવલ આપણું થવું જોઈએ, સદગુણનું, તો એની જોડે જોઈન્ટ થવાય, આપણે હથેવાળો થાય હરિસંગાથી. અને આપણું તો હોય બધું ટીવી ને ફિલ્મો ને ધીકું ને ફલાણું ને આઘું ને પાછું. અને કેટલા પાપ ચાલે. તમારા સુરેન્દ્રનગરમાં ઓછા પાપ હાલે છે બહાર? તમારા છોકરા છે ને ખોવાઈ જશે ને તમને રડતાય નહીં આવડે. હા સૌજો તમે, નકરા રૂપિયા નથી રળવાના, નકરી મોટપો નથી મેળવવાની, દુનિયાના કાંઠા કબલામાં પડશો નહીં, કુટુંબને હાંચવો, ઘરને હાંચવો. અત્યારે જમાનામાં ઘર તૂટતા જાય છે, ફેમિલી તૂટતા જાય છે, ઝઘડાઓ થતા જાય છે. છૂટાછેડા પહેલાં હતા જ નહીં, હતા પહેલાં, અત્યારે કેટલા બને છે. આ વડીલોને પૂછો, ખુરશીમાં બેઠા, એકેય ફોટો નહોતો પાડ્યો પૈણા. અત્યારે પ્રહલાદભાઈ પાડ્યો છો? તમારી વિડીયો ઉતરી છે? આખી જિંદગી બિચારા હંપથી રહ્યા છે. અત્યારે કેટલાય ફોટા પાડે ને કેટલાય વિડીયો ઉતારે ને 6 મહિનામાં ડખો શરૂ થાય. કોને વિડીયો સીડી દેવી પછી? એવું જ હોય છે અત્યારે. માટે ઘર બધા તૂટવા મળ્યા છે, એટલે કુટુંબની શાંતિ મળે આપણને. 3 દાડામાં તો આપણે કથામાં શું કહેવું હો ન કહેવું એવું થાય આપણે. પણ આજે આપણા કુટુંબમાં શાંતિ રહે, આ બાળકોમાં સારા સંસ્કારો આપણે નાખી શકીએ, ઘરમાં સંપ રહે, એકાબીજીને સમજવાની કોશિશ કરો, ઉગ્રતા ના રાખો, શાંતિ જ રાખવાની. ગુસ્સો શું કામ કરવાનો છે? કોની પર ગુસ્સો કરો છે? આપણો અધિકાર છે શું છો ગુસ્સો કરવાનો? આપણામાં કેટલા પાપ છે. તમે જ કેટલું આઘું પાછું કરીને ઘરમાં ખોટું બોલો છો, તમારી પત્ની જોડે જૂઠું બોલો છો. ગુસ્સો છે ન કરો. બધાની શાંતિ રાખવાની ઘરમાં, સંપ મનમેળ, એનું નામ તો ઘર કહેવાય. આવું શું ગેસ્ટ હાઉસ છે, ખાવા આવવાનું ઘરમાં ખાલી હું આવવાનું, પછી બહાર રખડે આખો દાડો. પ્રમુખ સ્વામી કહે છે તમારા બાળકો સાથે, પરિવાર સાથે રોજ 1 કલાક તો ફાળવો, સમૂહ ભોજન કરો, ભેગા બેસો. આ સંસ્કારો આપણે સંતો આપે, સાચા સંતો. એટલે આપણે તો પરમહંસોની વાત કરી, અધિકાર બધિકાર બધું મૂકી જ દેવાનું, કાંઈ છે જ નહીં. આપણે તો કાગળ ઉપર હોદ્દા છે ને થોડા દાડા છે. મુખ્ય તો આપણે એક માણસ છીએ, એમાં સત્સંગી છીએ આપણે, આપણું ભક્ત છીએ ભગવાનના. આપણું હૃદય કેટલું પવિત્ર, આંખો કેવી હોય, કાન કેવા હોય, આપણા વિચારો કેવા હોય, આપણી અંદર આ બધા સદગુણો આવવા જોઈએ. પેલા મામલતદાર હતા ને એક, એને પટેલ વાડીમાં લઈ ગયા મગફળીના ઓળા ખવડાવવા, સિંગ શેકેલી લીલી મગફળી ખેંચીને, અને સાહેબને ખુરશી નાખી દીધી લીમડાની છે, પગ ઉપર પગ ચડે ને સાહેબ ખાય. બાપ દીકરો ફોલી ફોલીને દાણા આપે, સાહેબના હાથ કાળા ન થવા જોઈએ, ઓળા શેકેલા, અને સાહેબ જમે. એટલે 7-12માં કંઈક એન્ટ્રી પડાવવાની હોય ને, ગૌચરણ 2 વીઘા ભેળવવાની હોય, એ હશે કંઈક જે કરવાનું એને.
અને નકર ઓછા વેવાય છે તો આવી રીતે ખવડાવે. અને એમાં છે ને કારકુન ચિઠ્ઠી લઈને ગયો સાહેબ આગળ, ખેતરમાં સાયકલ લઈને ગયો કે ઇમરજન્સી એક ટપાલ આવી છે. સાહેબે વાંચીને મોઢું પડી ગયું. પટેલ કે હું છું સાહેબ? એ કે આમ તો કાંઈ નહીં છું, મારી બદલી ખાલી થઈ ગઈ છે કે. તે બાપ દીકરો ફોલી ફોલીને ખાવા પડ્યા. સાહેબ કે મને એ કે હવે વાયરો ખાવ, તમારી બદલી થઈ ગઈ, હવે તમારી જરૂરત શું જ મારે? હવે નવા સાહેબ આપશે, એન્ટ્રી પાડશે અમારી. આવું છે કે તમને તમારી અમારા હગાસો તમને ખવડાવી? આ તો બધું ઉતરે અમલદાર કોડી ના છે. કેટલા એવા માણસો છે અધિકારમાં જ ઉતરે ને પછી હાથ જોડે કંઈક સેવા હોય કહેજો. એટલે અત્યારે પહેલાં તો ઓફિસની બહાર બહાર રાખતો અમને. માટે આ બધા અધિકારને તો ધિકાર લખ્યા છે. આપણે દાસ થવાનું, સેવક થવાનું. પૈસાના અભિમાન રાખ્યો, પૈસો તમારો છે જ નહીં. ભગવાને આપેલો પૈસો છે ને ભગવાનના કામમાં વાપરજો, નકર અવળા રસ્તે વપરાશે પૈસો તમારો. આવા સંસ્થામાં કંઈક સારી જગ્યાએ વાપરો જ લેખે લાગે પૈસો આપણો. કે છોકરા ઉજાણી કરશે તમારી, લગ્નમાં તાઇફા કરે. અમારે લગ્નમાં એટલા લાખ વાપરે. હમણાં હું રૂમલા બાજુ ગયો હતો, આપણે તિથલ બાજુ, અને એક મળ્યા ભાઈ. એ કે મારી દીકરીના લગ્નમાં 25 લાખ વાપરવાના છે. મેં કીધું રેડ પાડશે સરકાર, તું નોકરી કરે સરકારમાં, એટલે બધા ક્યાંથી લાવ્યો? મેં કીધું ખોટા ડોળ કરવાની, તું 1 કરોડ વાપરે એટલે છોકરી સુખી થઈ જવાની તારી? લોકો ઉડતા ખાઈને ખોદશે કે 2 નંબરનું લાંચ લઈને જમાડ્યા લાગે છે. માપનું થાય એ કરે. દુનિયાના તાઇફા વધારે કરીને મોટાપો મેળવવાની, વાહ વાહ કરવાની છે. ધર્મ પાળો, સત્સંગ કરો. અમારે જોધો ભરવાડને સગ્રામ વાઘરી જેવા ભગવાનના માળાના મણકામાં આવી ગયા, આખ્યાનો લખાઈ ગયા એના. ભરવાડ જેવી જ્ઞાતિ, એક અક્ષર ભણ્યો નથી, પણ સ્વામિનારાયણ ભગવાન એને કેટલું સુખ આપ્યું છે. આ તમારે લીંબલીમાં જ થઈ ગયો વાઘરી સગ્રામ. લીંબલી આ મૂળીની બાજુનું ગામ, હું દર્શન કરવા ગયો છું. આરસીસીનો કૂબો બનાવ્યો છે 10 લાખનો મોટો જબરો, અને એના વંશો રહે છે મુંબઈ, દાદર મંદિરની નજીકમાં જ. વાઘરી માણસ ભગવાન સ્વામિનારાયણ એના ઘરમાં આવ્યા છે ચાલતા. એના ઘરમાં એનો રોટલો ખાધો ને રાત રોકાણા છે, અને કેટલું સુખ આપ્યું છે વાઘરીને. એ વાઘરીને આપણે દિલ્હીમાં પધરાવ્યો છે, એની ઘરવાળી વાઘરણને પધરાવી છે, અને મોટી મોટી મૂર્તિઓ, અને 2 કરોડનો ખર્ચો કર્યો છે. એસીમાં રાખીએ છીએ એને વાઘરીને, પંખોય નહોતો, લાઇટ નહોતી એને. અને અંગ્રેજીમાં બોલે વાઘરણ, સગ્રામ વાઘરી અંગ્રેજીમાં બોલે, બરાબર છે ને? અંગ્રેજીમાં બોલે છે કે નહીં દિલ્હીમાં? અમે સાંભળ્યું છે, સમજતા નથી અંગ્રેજી, પણ સાંભળ્યું છે કે કોઈ પરદેશને આવે ને ત્યારે અંગ્રેજીની કેસેટ મૂકે. વાઘરીને વાઘરણનો ડાયરો જુઓ, કોઈ રાજાને મૂક્યા, કોઈ શેઠિયાને મૂક્યા. હા, તો નામ કાઢી ગયા. હોનાનો તોડોરો લીધો, એનું ચારિત્રમાં કોઈ ભૂલ નહીં. ભગવાન હૃદય સામું જોવે છે, આપણે ઘર સામું નથી જોતા, બંગલા સામું. માટે આપણું જીવન સારું, આપણું ચારિત્ર સારું બને એના માટે આ સત્સંગ છે. એટલે સાચા સંત આ દુનિયામાં સાધુ તો ઘણા બધા છે. ભગવાન સ્વામિનારાયણે 5 વર્તમાનો જે સંતોને આપ્યા છે કડી તોડ, એ આજે આ એક BAPS એકમાત્ર સંસ્થા છે કે 5 વર્તમાનો મૂર્તિ માન પાળે છે. તમારે કપડાં ધોવા હોય ને તો ગટરમાં ધોવાય, ગટરમાં કપડાં ધોવાય, પાણી ચોખ્ખું જોઈએ. સંત હોય ને હાચા હોવા જોઈએ. બીજું ભલે પેસીદર ઊંઘે વાંધો હોય, પણ ડાયવર તો સજાગ રહેવો જોઈએ. એ ઝોલાને એને ઝોલું ન આવવું જોઈએ. સ્વામી બાપા કેવા પુરુષ છે, પ્રમુખ સ્વામી મહારાજ કેવી વ્યક્તિ છે જુઓ તમે. આજે કેટલા દિવ્ય છે. જિંદગીમાં કોઈ જે જૂઠું બોલ્યા નહીં, કોઈની નિંદા નહીં, કોઈ પાપ નહીં, એની કોઈ રૂમ નહીં, કોઈ કબાટ નહીં એને કરી, એક ચાવી નથી એને ઘરે, એના બેંકમાં એકાઉન્ટ નથી, એના ઘરે નળિયાવાળું ઘર છે, એનો ભત્રીજો ટેમ્પો આંકે છે. સ્વામીના એક વચન ઉપર 50 કરોડના દાન આપે ને એવા શેઠિયાઓ છે આપણે ત્યાં. કેટલા દેશોમાં જે BAPSનો ધજ ફરકે દુનિયામાં, એ ગુરુ આપણા એના ઘરમાં ગયા નથી 72 વર્ષથી ઘર છોડ્યા પછી. પત્તર વગર જમે નહીં. એના નિયમો જોવો, એના વર્તમાનો જોવો. કોઈ દાડો કોઈની નિંદા આખી પછી કાંઈ આવે જ નહીં એનામાં. તમે હોધો તોય જગત જડે નહીં. અને 90 વર્ષની ઉંમરે કેટલા આનંદમાં રહે છે, બધાને પ્રેમ આપી શકે, સુખ આપી શકે. અને કેટલું આ તંત્ર ચલાવવું ને, તમારે જો 5 જણના સભ્યો ઘરમાં ચલાવવાના છે, તમારા ઘરના 5 સભ્યો થશે વધીને, પણ તોય 5 ખુશ હોય છે તમારી ઉપર. કોક તો રિહાણેલા હશે જ, તે એકને હરખું કરે, બીજાને મન દુઃખ થયું. જોજો તમે, એ ખબર તમને આમ પરિણામ આવે એના નહીં. પાલો પછાડે પાણી પીને, થાળી પછાડે જમવા બેહતા, બાણું જોશથી બંધ કરે, કંઈક અમુક બોલાવો તો 2 વાર બોલાવો તો બોલે નહીં, એટલે ખબર ના પડે તમને મન દુઃખ છે કોકને. આમ જોશથી મૂકે હોય છે ને એવું, કોકનું કંઈક હોય જ છે.
આ બીએપીએ સંસ્થામાં બાપા માટે બધાને આનંદ, લાગણી, પ્રેમ. અને સ્વામી આમ નીકળે લોકો ઝૂમી જાય. અજમેરા બિલ્ડરના દીકરાઓ અબજોપતિના છોકરા બાપા જમીને એના પોતા મારવા હાટું પડાપડી કરે કે હું પોતું મારું, હું પોતું મારું, મને પોતું મારવા જવા દો. હું સ્વામી આગળ, હવે સ્વામીને બોલાવતા નથી, ખાલી પોતું મારવું છે. અને ઘરમાં એની મમ્મી હાથ જોડીને કગરે ને તોય પેલો પોતું ન મારે. બાપા આગળ કેમ આ બધા થઈ જાય છે? સ્વામી હું આપે છે, કોઈ લાડુડી નહીં છાપતા. પૂજા કરવા બે કેટલું માણસ આવે. હાલે સ્વામી, પ્રમુખ સ્વામી વોકિંગ કરે ને, અમેરિકા જેવા દેશમાં પણ આજે 2,000 માણસો ઠંડીમાં વહેલા 6 વાગે આવી જાય. 100 માઇલથી દૂરથી આવે. બાપા વોકિંગ કરે દર્શન કરવા. હવે તમે તમારા ઘરમાં વોકિંગ કરો, કોણ બેહે? કોઈ બેહે કીર્તન ગાવા? પાણી ઠરી જાય, નાયલોન સાના મને હું અત્યારે હાલ કરો છો? કોઈ આપણે નહીં, હાલવાય ન દે તમને, જોવે જ નહીં કોઈ. સ્વામી બાપા જમે તો એ બધા બેહે. બહુ ભારે છે સ્વામીનું જમવું ને જાહેરમાં હાલ બહુ ભારે છે, બહુ જ ભારે છે. અમે જમીએ ને કોઈક વાર બહુ ભારે પડી જાય. બધા જોતા હોય ને આજુબાજુવાળા, બહુ શરમ આવે આપણને. સંતો હોય ને તો વાંધો ન આવે, પણ આપણે સામે જમે ને તો શરમ ન આવે. પણ આમ સામું જોયા કરે ને 25 જણ આપણે જમીન સામું, આ કોળીએ જોવે. અમે અમરેલી ડાબરા ઉત્સવમાં ગયો ને, તે 2,500 માણસ આવેલો, એમ 2 જ સંતો. તે અમે તો 1 વાગ્યા સુધી કથા કરી. અને પછી કેટલી આઈટમો લાવેલા. ગરસ તો બિચારી વખતે છૂટી હતી, દૂધમાં બધું. તે બધી ડબલા લાવેલા, કોઈ ઢેબરા લાવે ને, હાંડવો લાવે ને, આ લાવે ને, આ લાવ્યા ને. પછી થાળ કર્યો. એમ જમવા બેઠા ને 25-30 જણા આજુબાજુ ઊભા રહી ગયા. હવે એમ પત્તર મળી બધા જોવે. મેં તમે જમી લો ને. એ કે તમને જમાડી જ. મેં કીધું તમને જુદું આપી દે, અમારા પૂરતું લઈ. કે અમારા ડબરા જુદા થા, તમારા પૂરતું જ છે. તો મેં તમે બેસી જાઓ. તા કે ના, તમે જમો પછી તમે જમશો. હવે આપણે છે ને સવારમાં એમ તો પાણી પીધું નહોતું, નાસ્તો નહોતો કર્યા. અને આમ ટુકડો લઈને તો બધે જોવે કયું શાક લે છે, કેટલું ફોડવું લે છે, શું ખાય છે. એવી શરમ આવે ને. આછેલા મરસા, ગાજરિયા કાંઈ એડ્યા જ નહીં. એમ તો ખાવું હતું તો 1.5 રોટલી નાની હતી ને માંડ ખાધી. અમારે તો 5 ખાવી હતી. એવી શરમ આવે ને બોલો બધાને. હવે આપણે થાય બાપાને શું થતું છે. અને પછી તો સાંજે સાવરકુંડલા ડાબરા ઉત્સવ, ન્યાય એટલું જ માણસ. પછી માઇકમાં જાહેરાત કરી, ભાઈ સંતો જમતા હોય ત્યાં કોઈને આવવું નહીં, અમારે નિયમ છે કીધું. હા, 2 ટાઈમ ભૂખ્યા રહેવાય કે સવારે બપોરે ચાલો ભાઈ હાલ્યું, પછી સાંજે ભાઈ ખાવું જ પડે. એટલે આમ તો સ્વામી વર્ષોથી જાહેરમાં જમે છે. આ તો જમવાની વાત નીકળે ને, બાપાનો એક પ્રસંગ કહું. અમે છે ને લીંબાસીમાં પ્રમુખ સ્વામી મારા સાથે ગયા હતા. ડાયાભાઈ છે આપણે પુનિત સ્વામીના બાપુજી, એને ત્યાં દૂધપાક બનાવેલો. અત્યારે છે ને દૂધપાક તો બહુ હેલો થઈ ગયો છે. એ થોડા વર્ષો પહેલાં દૂધપાક મળે જ નહીં. કાંઈ સંસ્થામાં કાંઈ હતું જ નહીં એવું. કાંઈ મિષ્ટાન આવે ના, મિષ્ટાનમાં આવે તો શીરો સિવાય કાંઈ ન આવે. અને દૂધપાક બનાવે એટલે બધાને બહુ. અને ગામડાનો દૂધપાક તો ભેંસનું તાજું દૂધ હોય. આ તમારે કોથળીઓનું 6 મહિના પહેલાં દોયેલું ને બરફ થઈ ગયેલું પી લેલું, કાંઈ એવું કાંઈ દૂધ જેવું ધોળું પાણી જેવું લાગે. એમાં ગેસ ઉપર હજી ઉભરો આવ્યા પહેલાં દૂધપાક થઈ ગયો હોય. આ તો ચૂલાના તાપે ઉકાળે 2 કલાક. અને આમ રગડા જેવો દૂધપાક, સ્મેલ આવે એની. એલસી બેલસી નાખી અને માપના ચોખા નાખેલા. અને એટલું આમ સરસ. તે અમે છો કે આજે સ્વામીને સામે જમીને દૂધપાક પીએ. બહુ ટાઈમે મળ્યો છે. 3 ફૂટ જ સામે, વચ્ચે 2-3 ફૂટનો જ ગેપ. સ્વામી બેઠા, એને સામે હું સર્વમંગલ સ્વામી બેઠા જમવા. અમે તો પત્તર મૂકીને પાણી ભરવા ગયા લોટામાં. તે એક સાધુ દૂધપાક લઈને આવ્યા પીરસવા. 15-20 સંતો હતા. બાપા કે અડધું પત્તર ભરજે બેવનું. સ્વામીનો પ્લાન છે ને તરત જ થઈ જાય, ઇન્સ્ટન્ટ પ્લાન હોય બાપાનો. તે પહેલાં અડધું ભર્યું. અમારે તેનો નળ ઉટકવાનો કંઈક બરફની ગાંગડીને થોડી વાર લાગી ને દૂધપાકને વાંહે એક સાધુ કઢી લઈને આવ્યો. એટલે પૂરી લવાય કે કઢી લવાય? ભાત વાહે કઢી લવાય, દૂધપાક વાહે કઢી હોય. પણ એ નવો જે હાથમાં આવ્યું પીરસવા નીકળ્યો. સ્વામીને હું જો સ્વામી કે આમાં રેડ. પેલા કે સ્વામી આમાં દૂધપાક છે. સ્વામી કે મને ખબર છે તું રેડ ને. સ્વામીને એમ કે આવ્યા પહેલાં આ બધું પતી જવું જોઈએ આમ રેડેલું બધું. નકર આપણે ના પડશે ને ભાઈ રેડીશ નહીં. તે પેલો બીતા 2 સમસી કઢી રેડી. સ્વામી કે આખા ભરી દે બેવ. અડધા દૂધપાકથી ભરેલા અને અડધા કઢીથી ભરાવ્યા. અને એમ તો પાણી કોઈ આમ જાણી બન્યું જ નથી ને, બધા શાંતિથી જમે. હો, સ્વામી કહી રાખ્યું કોઈ બોલશો નહીં. અને અમે તો આવ્યા ને એમ જોઈ રહ્યા. મેં કીધું આ મીઠા લીમડો, લવિંગ ને 4 ઓળે વઘારેલો દૂધપાક હોય નહીં. દૂધપાક કાંઈ વઘારેલો હોય? સર્વમંગલ સ્વામી બોલે જ નહીં, જોત કરે, કાંઈ બોલ્યા નહીં. પણ હું બોલ્યો. મેં કીધું આ કોઈ ભેગું કર્યું લાગે. તો સ્વામી છે ને હેઠું જોઈને જમે. પ્રમુખ સ્વામી જાણી જોઈને. નકર તો કોઈ હેઠું જો જમતા ને બધાને સામું જોવે. મેં કીધું કોની ભેગું કર્યું હતું આ દૂધપાકને કઢી?
સ્વામી કે જેની ભેગું કર્યું એની બૂમો ન પાડવી, પી જાઓ મને કે. મેં કીધું એકલી કઢી પીવી હારી, કાંઈ એકલો દૂધપાક પીવું સારું, બે ભેગી નો મજા આવે. સ્વામી કે પત્તર શું કામ આપ્યા છે? નિરસ્વાદી થવા આપ્યા. મેં કીધું અત્યારે તો થઈ જવાનું નિરસ્વાદી, ધીરે ધીરે થશું ભાઈ. છોકરાને સ્કૂલમાં બેહાડો બીજા બાણ ગ્રેજ્યુએશન નીકળી જાય તરત, ધીરે ધીરે થશું. સ્વામીને એકવાર એવું કહી દીધું હતું, ભ્રમરૂપ છે ને ધીરે ધીરે કરજો, કરોડો જન્મ લીધા છે, ભી ન કરશો, એક જન્મ ભલે વધારે થાય, શાંતિથી આપણે બહુ ભી હોય હો. સ્વામીને સારું એવું હોય છે, અમે ધીરે ધીરે થવાય આપણે. પછી તો બહાર તો આપણે ઢોળી નખાય નવો. સ્વામીને સામે શું થાય? કશું થાય નહીં. તાલ બેલ બધો ભરી લીધો જ નહીં. પછી મેં મૂળ એ કેવું લાગે. આ તો સ્વામી છે ને ગઢડામાં ચૈત્ર મહિનો હતો ને, કૃષ્ણ વલ્લભ સ્વામી બાપા જમતા હતા ને બાપાને સંભળાવવા માટે શું બોલ્યા કે જન્મંગલ લીમડો પીધો કે નહીં? તમે ચૈત્ર મહિનામાં પડવામાં લીમડો પીતા હોય છે આપણે. હવે રહોડામાં 5 વાર ભેગા થાય ના ન પૂછે મને, પણ પૂછ્યું કે આ બાપાને સંભળાવવા પૂછ્યું. તો મેં કીધું મેં લીમડો પીધો નથી. સવારમાં છે ને એ સંતો લીમડાનું જ્યુસ શરબત બનાવે, એટલે લીમડાના રસનું પાણી ભરે પવાલું ભરીને, અને ચૈત્ર મહિનામાં અઠવાડિયા સુધી લીમડો પીવે ને તો આખું વરે નિરોગી રહે. હવે હું સાધુ છો પછી કોઈ લીમડો પીધેલો નહીં, એટલે પવાલું ભરીને મૂકેલું. મને કે પીધો કે ન પીધો? મેં કીધું મેં પીધો નથી ને મારે પીવાનો નથી. તો વલ્લભ સ્વામી કે બાપા આપે તો પીવો કે ન પીવો? સ્વામી જ ક્યાંય બોલ્યા નથી. મેં કે સ્વામી ઝેર આપે ને તો પી જાઓ, લીમડો નથી પીવો. અને બીજે દાડે છે ને પ્યાલો જ્યુસ કાઢ્યું હોય ને તો આપણે ઓછા પૂછે કોક, પાઇનેપલનું જ્યુસ હોય પીધું કે નહીં, લીમડામાં હોવ. એટલે સ્વામી આગળ લાવ્યા હો પ્યાલો ભરીને, અને ટીપાઈ પર મૂક્યો મોટો પ્યાલો. બાપાને કે સ્વામી કે શું છે કે અમને આપો જન્મંગલને. સ્વામી મારે સામું જોયું, મેં ના પડે, મેં ત્યાં મૂકી દો. અને થોડી વાર સ્વામી ન લીધો ને પછી આમ પ્યાલો લીધો ને આમ હાથ કર્યો, લો. મેં કીધું મેં તમને કીધું ને મારે નથી પીવું, તમે ઝેર આપો પી જાઓ, લીમડો નહીં પીવું. સ્વામી તો જમવાનું બંધ કરીને આમ ને આમ હાથ રાખ્યો, બોલો જામ સાહેબનો હાથ હોય ને એમ જ પાછો હટે નહીં આમ. મેં કીધું મારે નથી પીવો. સ્વામી કે આવો. મેં કીધું મારે નથી પીવો. સ્વામી કે કેમ નથી પીવો? મેં કડવું લાગે એટલે નથી પીવો. સ્વામી કે કડવા ઔષધ કોણ પાય? મેં માં હોય એ પાય. સ્વામી કે બીજી કોઈ માં છે હવે? મેં કીધું હવે કોણ માં હોય? તમે જો જે છો. તો સ્વામી કે માં સમજતા હોય તો આવો ઊભા થઈને. આવું કીધું ને એટલે પછી હું ઊભો છો. મેં પ્રસાદ તૈયાર રાખો તમે, કડવું મોઢું થઈ જાય ને. આપણે લીમડો પીને કડવું થઈ જાય એટલે તરત જોઈએ. પછી સ્વામી વિચારે હું આપું, હું આપણે રહેવાતું ન હોય એટલે હુખડી હતી થાળમાં. સ્વામી કે પણ શરૂ જ કરો. મેં એકદમ હાથમાં તૈયાર રાખો. એટલે સ્વામી ચકતું પકડી રાખ્યું અને મેં એક ઘૂંટડો ફેર્યો મોઢું બગાડ્યું. સ્વામી કે આ જ્યુસની જેમ ન પીવાય, એક હાથે પી જાવ, ઓછું કડવું લાગે. સ્વામી જમવાનું બંધ કરી મારે સામું જોઈએ અને આખો પ્યાલો પી ગયો, મોટો પ્યાલો હતો, અને મોઢું એટલું બગાડી ગયો ને. સ્વામી પ્રસાદ આપ્યો, આશીર્વાદ આપ્યા. ભગવાનની દયા કે દ્રાક્ષનું જ્યુસ હતું. આપણે ફ્રૂટમાં દ્રાક્ષનું આવે લીલી ફ્રૂટમાં, એ દ્રાક્ષનું જ્યુસ બનાવેલું, લીલું જ લાગે લીમડાને જેવું જ, રસ જેવું. ચાખે તો ખબર પડે ને, કોકને જોઈને ઓછી ખબર પડે. પણ સંત હોય ને કોઈ આપણે હેતવાળા રહોડામાં, એની લીમડાની જગ્યાએ આ મોકલાવ્યું. તે સ્વામીને હજી ખબર નથી કે આ લીમડો નથી પીધો. આપણે મોઢું ન બગડી સમજી જાય અને લાભ થઈ ગયો આપણને. તો મોટા પુરુષ આગળ છે આ બધા કડવા ઔષધ કોણ પાય? માં હોય પાય. એમ અહીંયા છે ને કડવું કે કડવું લાગે પણ એનાથી જ આપણા અંતર નિરોગી થાય, આપણા તાલમેલ વીખી નાખે. એને આપણા જીવનું સારું કરવું છે ને આપણે આપણા શરીરનું સારું કરવું છે. ભગવાન આવ્યા છે આપણા જીવનું સારું કરવા આવ્યા છે, અક્ષરધામમાં લઈ જવા, ચોખ્ખા કરવા છે આપણને. એટલે એ શુદ્ધ કરીને જ લઈ જાય. હવે શુદ્ધ એની રીતે કરે, આપણી રીતે ન થાય. દવાખાનામાં દવા આપણી રીતે ન થાય, ડૉક્ટરની રીતે જ થાય સારવાર. અહીં બધું મૂકવું જ પડે. અહીં તર્ક હાલે જ નહીં બુદ્ધિના. સાંટલો હું કામ કરો, ઠીકડું કંઈ બોલવાનું જ નહીં. મિલિટરીમાં કોઈ દલીલ કરે? લેફ્ટ રાઈટ સવારમાં 3 કિલોમીટર દોડાવે 2 મણ વજન ઉપડાવીને, અને ત્યાં તો નોકરી ટૂંકી હોય છે અને સવારમાં રોજ દોડાવે. ઘણા તો દોડી દોડીને રિટાયર થઈ જાય, લડાઈ તો થઈ ન હોય. જોજો ભાઈ, એમનો કે લડાઈ થતા જોઈ લઈશું. ભાઈ રોજ કરવું પડે. અહીં કવાયત તમારે રોજ કરવાની. આ કથા વાર્તામાં આવી જ જવાનું. અહીં હવાની કથામાં બહુ ઓછા હરિભક્તો આવે છે. 8-8 વાગે 9-9 વાગે ઉઠો, શિક્ષાપત્રમાં લખ્યું વહેલા ઉઠો, સૂર્ય ઉગ્યા પહેલાં આરતીમાં આવો. પૈસા વધ્યા એટલે કાંઈ દેહ અભિમાની નથી થઈ જવાનું. આ સત્સંગ બધાને કરવાનો છે, નાના મોટા હવને. ઉપર કાંઈ ભેદ નથી. ભેદ અહીં છે તમારે પૈસાનો, ઓછા પૈસાનો. ગરીબ માણસો વધારે આવે છે આરતીમાં અને પૈસાવાળા હોઈ રહે છે ઘરમાં.
બધાને આવવું જ જોઈએ. આ મંદિર આવડું મોટું કેમ્પસ છે, ધમધમતું જોઈએ આરતીમાં આપણે. ત્યાં પેલા જીતુભાઈની છે સુરતમાં, આશા કાકાના દીકરાને કરોડોપતિ માણસો છે, એક મંગળા આરતી ચૂક્યા નથી. શણગાર આરતીમાં આવે, રોજ કથામાં આવે. સુરત મંદિર છું ત્યારથી સુરતમાં આવે છે. જાનમાં જવાનું હોય, કેવા વહેલા ઉઠીએ છીએ આપણે. ટૂરમાં જવાનું હોય, પ્રવાસમાં જવાનું હોય, આ ઉપરનો પ્રવાસ કાઢવાનો છે, જવાનો. બધાને આવી જ જવાનું. આરતી, કથા, સત્સંગમાં ઢીલાસ નહીં રાખવાની, મોડી વાત નહીં કરવાની. મોક્ષ કરવા આપણે આવ્યા છીએ. આ જન્મે ભગવાન આપણને મળ્યા, આવા ગુરુ મળ્યા આપણને. બળ અને કેફને ઉત્સાહ જ રાખવાનો. આ તો કથા તો એટલી બધી પાર વગરની આવે છે. છેલ્લો એક પ્રસંગ કહી દે. આજે મોડી કથા શરૂ થઈ છે, 5 મિનિટ થઈ ગઈ 11:30. ત્યાં સ્વામીજી આટલા બોચાસનમાં હતા અને કેટલ કેમ્પ કરેલો આપણે. BAPS સંસ્થા એ આપણે જો પ્રમુખ સ્વામીનું વ્યક્તિત્વ કેવું છે. એક પ્રસંગ એ છેલ્લો કે અમે બાપા જોડે 83ની સાલમાં બોચાસરમાં અમે 8 સંતો બેઠેલા અને પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે બાપા આપણે નીલગિરી 22 વીઘાની રોપી છે, વાવી છે. નીલગિરી તો છોકરાઓ જોઈ છે ને તમે? નીલગિરી શું કહેવાય? નથી જોઈ? સારું, ઘરે કહેજો, દેખાડશે કોક વાર. બધા ખોટા થાય સીધા આશોપાલવની જેમ. નીલગિરી 22 વીઘાની વાવી. સ્વામી કે 22 ફૂટનો ગેપ રાખજો 2 લાઈન વચ્ચે. રખાય? 4 ફૂટનો રખાય, વચ્ચીને 5 ફૂટ હોય. એટલે સંતોએ બાપાને કીધું કે બાપા આ તો છે ને લીમડાની જેમ, આંબાની જેમ મોટી ન થાય, આ તો સીધી ખોટા થાય એમ. એટલે એટલો બધો ગેપ. સ્વામી કે મેં નીલગિરી જોઈ છે, મને ખબર છે પોળી ન થાય, પણ તમે એટલો ગેપ રાખો. મેં કીધું બાપા વચ્ચે કંઈ વાવવું છે? સ્વામી કે વાવવું કાંઈ નથી, પણ તમે એટલો ગેપ રાખજો. ફરીને સંતોએ દલીલ કરી તો સ્વામી કે 20 ફૂટ રાખો. હવે કોઈ બોલશો નહીં, આજ્ઞા પાડો, બુદ્ધિમ બેહે કે ન બેહે. 83ની સાલમાં પ્રસંગ બન્યો. 20 ફૂટની ગેપ રાખ્યો 2 વચ્ચે, લાઈન વચ્ચે. અને 87 તો જોયું ને, જીવનમાં વ્યસન કેટલું ઘાતક સાબિત થાય છે. આર્થિક રીતે અને માનસિક રીતે, આ બંને રીતે વ્યક્તિને અથવા પરિવારને બરબાદ કરવાનું કોઈ જો વસ્તુ હોય તો એ છે વ્યસન. અને વ્યસનથી દૂર રહેવું કેટલું જરૂરી છે એ વાત આજે આપણે પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી આ વિડીયોની અંદર શીખ્યા. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમે તો લાઇક કરજો, ચેનલને શેર કરજો અને નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ જરૂર કરજો. તો નવા વિડીયો માટે જોતા રહો અમારી ચેનલ BAPS પરાવાણી. જય સ્વામિનારાયણ.